સવારનો દીપોર ચડ્યો, દાદા હુરજે કોરું કાઢી અને જનેતા એક દીકરાને જન્મ દીધો. જન્મેલા દીકરાને માં સ્તનપાન કરાવીને એમાં આંખમાંથી દળ 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 ગરમ આહુડાની ધાર દીકરાના ગાલ માથે પડી. તેથી દીકરો હફાળો બેઠો થઈ ગયો, એટલું કીધું કે હે માં, રોવાનું કારણ શું? તેથી વાત કરી કે હે દીકરા, હું દેવોના શ્રાપથી શ્રાપિત છું કે મારી કુખે દીકરાનો જન્મ થાય ને કદાચ થાય તો હવાપોર દીનો થાય કે એનું મૃત્યુ નિશ્ચિત છે. ને આટલી વાત સાંભળી કે જન્મેલા દીકરાએ છલાંગ મારી અને સાહેબ એમ કહે કે સૂરજને ગળી ગયો. આ વાતને 3 દિવસના વાણા વાયા. તેથી દેવોએ અને બધાએ મળીને વિનંતી કરી કે તમે સૂરજને મુક્ત કરો, આખી ધરતીનું ચક્ર અટકી ગયું છે. તેથી એટલું કીધું કે હું મુક્ત કરું, પણ તમે મારી માને શ્રાપમાંથી મુક્ત કરો. તેથી વાત કરી હતી કે શ્રાપમાં તો હવાપોર દીની વાત હતી. આ 3 દિવસના વાણા વાઈ ગયા છે. તમારી માં, તમારી જનેતા તો હમણાં મુક્ત થઈ ગઈ છે. ને એટલા માટે સાહેબ જન્મતા વેત જે દીકરો માને શ્રાપમાંથી મુક્ત કરે ને એવા દાદા હનુમાનના શેરીએ સાહેબ એમ કહે કે મંદિર હોય એવા હનુમાનજી પ્રાગટ્ય દિવસની સર્વેને ખૂબ શુભકામનાઓ.